शंभो रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतुष्टये ये पठन्ति नरा भक्त्या तेषां शंभो प्रसीदति। ओम नमः पार्वती पते हर हर महादेव। बधाना हाथमां जे फूल बालकृष्ण भगवान की, पवन पुत्र हनुमान जी महाराज की, गायत्री मात की, सद्गुरु भगवान की जय। जगावोम की जय। नमः पार्वती पते हर हर महादेव। ગઈકાલની કથામાં
શિવ પુરાણ એનું મહાત્મય એનું આપણે થોડુંક દર્શન કર્યું. શિવપુરાણના મહાત્મયમાં ગઈકાલે મેં કીધું કે વેદવ્યાસજીએ બે દ્રષ્ટાંત આપ્યા છે. ગઈકાલે આપણે કથામાં જોયા. બંને દ્રષ્ટાંતોનો એક જ અર્થ નીકળે છે અને એ છે, આપણને બધાને બહુ કામ લાગે એવું છે. જીવનમાં આ કળિયુગ છે. જાણતા અજાણતા મન કર્મ વચનથી કોઈ પાપ થયા હોય, કોઈ ભૂલ થઈ હોય, કોઈ ક્ષતિઓ થઈ હોય, કોઈ કસૂર થયો હોય તો બહુ ચિંતિત ન થવું. જ્યારે પણ દુઃખનો સમય આવે, જ્યારે કટોકટીનો સમય આવે, જ્યારે મુશ્કેલીનો સમય આવે, જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે બહુ ચિંતા ન કરવી, ચિંતન કરવું. કેમ થયું આવું? કઠિન પરિસ્થિતિમાં ચિંતા કરવાથી કંઈ વળતું નથી, ઉપરથી પરિસ્થિતિ વધારે બગડે. પણ વિકટ પરિસ્થિતિમાં ચિંતાની જગ્યાએ ચિંતન કરવું બહુ જરૂરી છે. અને ગઈકાલના બંને દ્રષ્ટાંતોમાં આ જ આવ્યું. બંને દ્રષ્ટાંતોનો અર્થ એટલો જ નીકળ્યો ગઈકાલની કથામાં. દેવરાજ બ્રાહ્મણ અને બીજું જે દ્રષ્ટાંત, એમાં હરિનું નામ કળિયુગની અંદર એક મોટામાં મોટો ફાયદો છે. ખાસ સાંભળી સમજજો. શ્રીમદ ભાગવતમાં આ બહુ સમજવા જેવી વાત છે. એના પહેલા જ સ્કંદની અંદર કથા આવે છે, સમજવા જેવી છે. પરીક્ષિત રાજા ચક્રવર્તી સમ્રાટ છે. બહુ જ કુશળ રાજ્ય ચાલે છે. સર્વ રીતે સંપન્ન એવો રાજા પરીક્ષિત છે. ચક્રવર્તી રાજા, સમજવા જેવી વાત છે, સાંભળવા જેવી છે. રાજા પરીક્ષિત પોતાના બાહોશ નિડરત્વથી સમગ્ર પોતાની ભૂમિનું સંચાલન કરે છે અને પ્રજાની પૂરી કાળજી રાખે છે. હવે ભાગવતમાં એવું લખેલું છે, શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પ્રારંભમાં, કે એ જ્યારે રાજા પરીક્ષિતનો સમય હતો, રાજ્ય સમય, અને એ વખતે સંધિકાળનો પ્રારંભ થાય. સમજો બરાબર, શાંતિ. તમે ભણેલા ગણેલા છો એટલે હું આ રીતની વાત કરું છું. સંધિકાળનો સમય હતો, રાજા પરીક્ષિતનું ચક્રવર્તી શાસન હતું એ વખતે. અને સંધિકાળ એટલે સામાન્ય રીતે આપણે દિવસ હોય તો સાંજ પડે એટલે આપણે સંધ્યાકાળે, આમ સંધ્યાકાળ શબ્દનો આપણે પ્રયોગ કરીએ છીએ. સંધ્યાકાળનો મૂળ શબ્દ છે સંધિકાળ, પછી આપણે સંધ્યાકાળ કરી દીધો. મૂળ શબ્દ સંધિકાળ. સંધિ એટલે ભેગું થવું, બે જણાને ભેગું થવું, એને સંધિ કહેવાય. તો પરીક્ષિત રાજાનો સુંદર શાસન ચાલે છે અને એમાં સંધિકાળ હોય છે. સંધિકાળ એટલો કે દ્વાપર યુગ પૂરો થવાનો અને કળિયુગનો પ્રારંભ થવાનો સમય એ શાસનમાં આવતો હતો. બરાબર સમજો. મહારાજ ચક્રવર્તી સમ્રાટ જુએ છે પરીક્ષિત રાજા. એમને ખબર પડી
પોતાની વિચક્ષણ બુદ્ધિથી કે કળિયુગ હવે આ ધરતી પર પ્રવેશ કરી રહ્યો છે, અને હાથમાં ખડગ લીધું રાજા પરીક્ષિતે અને કળિયુગની સામે આમ શિરચ્છેદ કરવા જાય છે. કળિયુગને કહે સાવધાન, જ્યાં સુધી મારું શાસન છે ત્યાં સુધી આ ધરતી પર કળિયુગને કહે છે તારે પ્રવેશ નહીં કરવા દઉં કે છે. પછી તારે જે કરવું એ કરજે, જ્યાં સુધી આ ધરતીનો સમ્રાટ હું છું ત્યાં સુધી આ ધરતી પર તને પ્રવેશ નહીં. આમ કરીને ખડગ ઉઠાવીને એ કળિયુગનો શિરચ્છેદ કરવા જાય છે. કળિયુગ રાજા પરીક્ષિતના ચરણોમાં પડ્યો છે, અને રાજા પરીક્ષિતને બે હાથ જોડીને વિનંતી કરે છે, રાજન, તમે સર્વભૌમત્વ છો, બધી જ રીતે બરાબર છો, બધું જ કરી શકો, તમે મારો શિરચ્છેદ કરી શકશો, હું એમાં કંઈ જ નહીં કરી શકું, મને ખબર છે. પણ બહુ જ સમજવા જેવી વાત એ રાજા પરીક્ષિત કહે છે, હા, કળિયુગ કહે છે કે રાજન, ભલે હું કળિયુગ છું, કળિયુગથી બધા ગભરાય છે, કળિયુગને બધા ધિક્કાર કરે છે, કળિયુગને કોઈ ગણતું નથી. કળિયુગનો મૂળ શબ્દ હતો કલહયુગ, પણ પછી ધીરે 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 જેમ સમય જતો ગયો એમ એ શબ્દનો અપભ્રંશ થયો, અને કલહયુગની જગ્યાએ આપણે પછી કળિયુગ 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 કલિયુગ ને કળિયુગ ને જેમ ફાવે એમ બોલવા મળે. આપણે મૂળ શબ્દ હતો કલહયુગ. કલહનો અર્થ થાય ક્લેશ, કકરાટ, કંકાશ, ચિંતા, દુઃખ, આવું બધું એને કલહ કહેવાય, કલહયુગ. કળિયુગ રાજા પરીક્ષિતના ચરણોમાં પડે છે, અને રાજા પરીક્ષિતને બે હાથ જોડીને વિનંતી કરે છે કે રાજન, ભલે તમારે મારો શિરચ્છેદ કરવો હોય તો કરી દો, પણ મને મારતા પહેલા મારે તમને કંઈક કહેવું છે, તે ધ્યાન દઈને સાંભળો. પરીક્ષિત રાજા કે બોલ, શું કહેવું છે? બે હાથ જોડીને કળિયુગ રાજા પરીક્ષિતને કહે છે, મારામાં અનેક અવગુણો છે. કલિયુગમાં ખૂબ અવગુણો છે, બધા જ દુર્ગુણો કળિયુગમાં હોય. સતયુગમાં આટલા નહોતા. જે અત્યારે કળિયુગમાં આપણે દેખીએ છીએ, પેપરોમાં વાંચીએ છીએ, જે કિસ્સા બને છે, એની કઈ વાત કરવા જેવી નહીં, તમે બધા જાણો છો. કળિયુગ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, મારામાં દરેક દુર્ગુણો છે, બધી જ રીતે હું શાપિત છું, બધી જ રીતે હું કલંકિત છું, પણ ભલે મારામાં અનેક દુર્ગુણો છે, પણ બે ત્રણ સારા ગુણો પણ છે. કોઈ પણ વ્યક્તિ પરિપૂર્ણ નહીં હોય, તમે બરાબર એને માર્ક કરજો. જેનામાં 99 દુર્ગુણો હશે ને, એમાં એક સદગુણ તો હશે જ. અને આપણે એ સદગુણ જોવો, ભલે 99 દુર્ગુણોને જતા કરવા, એનામાં એક સદગુણ તો છે ને. કોઈ વ્યક્તિ પરિપૂર્ણ નહીં હોય, એનામાં 99 દુર્ગુણ હોય, એક સદગુણ હશે. અને એ જ રીતે કોઈ પણ વ્યક્તિમાં 99 સદગુણો હશે, પણ એકાદ દુર્ગુણ તો જરૂર હશે પાછો, એ પરિપૂર્ણ નહીં હોય. કળિયુગ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, ભલે મારામાં અનેક દુર્ગુણો છે, પણ મારામાં બે ત્રણ સદગુણો પણ છે. આપણે બધા કળિયુગમાં જન્મ લીધો છે, એટલે આ તમને કહેવા જેવું છે, સાંભળવા જેવું છે, ક્યારેક કામ લાગશે, જીવનમાં હિંમત આવશે, ઉપયોગી થશે. આ વાત સમજી લીધી હશે ને હૃદયમાં ઉતારી હશે તો. આપણે બધા કળિયુગના માણસો છીએ, અને આપણે વિચારવું જોઈએ કે કળિયુગમાં એવો કયો ફાયદો છે, એ કળિયુગમાં એવા કયા સદગુણો છે જેમાં આપણો જન્મ થયો છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે સતયુગમાં પેદા ન થયા, દ્વાપર યુગમાં ન થયા, ત્રેતાયુગમાં, કળિયુગમાં આપણો જન્મ થયો. અત્યારે આપણે કળિયુગમાં જીવીએ છીએ, એક બહુ ગૌરવની વાત છે. ભલે આપણે કળિયુગને ધિક્કાર, કળિયુગ ચાલે છે, હળહળતો કળિયુગ છે, ભલે હળહળતો કળિયુગ છે, પણ આ કળિયુગમાં બે ત્રણ સદગુણો બહુ સારા છે.
આ કથા શ્રીમદ ભાગવતની છે, ડોંગરેજી બાપાના મુખે મેં સાંભળેલી છે અને ભાગવતમાં વાંચેલું છે મેં. કળિયુગ કહે છે, રાજન સાંભળો, મારામાં અનેક દુર્ગુણો છે, પણ સૌથી પહેલા એક સદગુણ એ છે. શું છે? કળિયુગ કહે છે કે રાજન, મારામાં પહેલો સદગુણ એ છે કે સતયુગની અંદર ભગવાનની ભક્તિ કરવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે, પ્રભુની કૃપા મેળવવા માટે, હરિની નજીક જવા માટે સતયુગની અંદર સમાધિ લગાવીને આમ હજારો વર્ષ સુધી તપ કરવું પડે. શરીર ઉપર રાફડા બાજી જાય ત્યાં સુધી આંખો બંધ કરીને પરમાત્માનું ધ્યાન ધરો તો થોડી ઘણી ઝાંખી થાય ભગવાનની. બસ ભગવાનની ખાલી ઝાંખી પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષ, સેંકડો વર્ષ સુધી ભગવાનની તપશ્ચર્યા કરવી પડતી હતી. ત્યાર પછી સતયુગ પછી કયો યુગ આવ્યો? ત્રેતાયુગ. ત્રેતાયુગમાં પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે, હરિની પ્રેમ પ્રાપ્ત કરવા માટે, ભક્તિ ભાવ પ્રાપ્ત કરવા માટે ત્રેતાયુગમાં યજ્ઞો અને હવનો કરવામાં આવતા હતા. ઋષિ મુનિઓ જંગલમાં જઈને હવન કરે, યજ્ઞો કરે, ત્યારે હરિની કૃપા પ્રાપ્ત થાય. સતયુગની અંદર સમાધિ, ત્યાર પછી ત્રેતાયુગની અંદર હોમ હવન. એ ત્રેતાયુગ પછી કયો યુગ આવ્યો? દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગમાં પ્રભુને કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રભુની પૂજા અર્ચના કર્મકાંડ આ બધું કરવામાં આવે તો લાલો ખુશ થાય. દ્વાપર યુગમાં લાલાનો જન્મ થયો, ત્રેતાયુગમાં રામનો જન્મ થયો છે. લાલાને ખુશ રાખવા માટે આપણે લાલાની પૂજા કરીએ, કર્મકાંડ કરીએ, પૂજન અર્ચન કરીએ, ત્યારે કઈક હરિ કૃપા પ્રાપ્ત થાય. તો સતયુગની અંદર સમાધિ, ત્રેતાયુગની અંદર હોમ હવન, દ્વાપર યુગની અંદર પૂજન અર્ચન. પણ કળિયુગ રાજા પરીક્ષિતને કહે છે કે આ કળિયુગની અંદર જો ભગવાનને પ્રાપ્ત કરવો હોય, હરિની કૃપા પ્રાપ્ત કરવી હોય, વૈકુંઠમાં જવું હોય, હરિના ધામમાં જવું હોય, કૈલાશમાં જવું હોય તો નથી સમાધિ લગાવવાની જરૂર, નથી હોમ હવનની જરૂર, નથી કર્મકાંડની જરૂર, નથી પૂજન અર્ચનની જરૂર. કળિયુગમાં ગૌસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે, યહ કલિ કર્મન ભક્તિ વિવેકો રામ નામ અવલંબન. યહ કલિ કર્મન ભક્તિ વિવેકો રામ નામ અવલંબન. અરે ચાલે राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम. राजा ताली पाड़ी बोलो बता है. सीता
ભજસો સીતારામ રાત્રે નિંદ્રા દિવસે કામ ત્યારે ભજસો હરિનું નામ બોલો રઘુપતિ બોલો રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ તો यह कलि कर्म न भक्ति विवेको राम नाम अवलंबन एको ગૌસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું છે. સાંભળજો. રામનું નામ એટલે રામનું જ નામ લો એમ નહીં, તમને જેનું નામ ગમતું હોય એનું નામ લો. જગ में सुंदर है दो नाम चाहे कृष्ण कहो या राम. ભલે રામ કો કૃષ્ણ કો જેનું નામ, અરે તમને જે નામ ગમતું હોય, બધા નામ ભગવાનના છે. બસ હરિનું નામ લો. બસ કળિયુગની અંદર પ્રભુની કૃપા મેળવવી હોય, વૈકુંઠમાં જવું, હરિના ધામમાં જવું હોય, હરિનો સ્નેહ જોઈએ, હરિનો પ્રેમ, બીજું કંઈ ન કરો, સમાધિ ન લગાવો, ઓમ હવન ન થાય, કીર્તન ન થાય, પૂજન અર્ચન ન થાય. અને એ પણ કેટલું સુંદરમાં લખ્યું છે, રાત્રે નિંદ્રા દિવસે કામ ક્યારે કરશો ભજશો હરિનું નામ. તો ભગવાનનું નામ લેવા માટે કોઈ સ્પેશિયલ સમય કાઢવાની જરૂર નહીં. ઘરના કામ કરતા જાઓ, હરિનું નામ લેતા જાઓ. જે નામ ગમતું હોય, જે રૂપ ગમતું હોય, કૃષ્ણ ગમતો હોય તો હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે રામ. માતાજીનું નામ, તમને જે તમારા ઈષ્ટદેવ હોય, તમારા કુલ દેવ હોય, એને ક્યારેય ન છોડો. ડોંગરેજી બાબા એમ કહેતા, હું એમ નથી કહેતો રામ જ બોલો. તમારા પરંપરા, કુટુંબની પરંપરા, તમારા જે કુળદેવી હોય, તમારા ઈષ્ટદેવ હોય, એને ક્યારેય ભૂલશો નહીં. ડોંગરેજી બાપાની કથામાં અમે સાંભળેલું છે એમના મોઢે કે જીવનમાં 3 વસ્તુ ક્યારેય ન બદલવી, મરીએ તો પણ. 3 વસ્તુ ક્યારેય જીવનમાં ન બદલાય. આવું ભાગવતજીની કથામાં પૂજ્ય ડોંગરેજી બાપા કહેતા. એક મંત્ર, આપણી કુટુંબની પરંપરા, આપણા ઘરની પરંપરા, આપણા સમાજની પરંપરા પ્રમાણે આપણને વારસામાં જે મંત્ર મળ્યો હોય એ મંત્ર બદલવાથી મા બાપ બદલવાના જેટલું પાપ લાગે છે. આપણા લોભ લાલચ માટે આ માતાજી જોડે કામ ના થયું તો આ માતાજીને પકડો, આ દેવને નહીં તો સાંઈ બાબા, નહીં તો આ બાબા, ના બાબા નહીં તો આ બાબા, એ બધા દર ભટકવાના ધંધા બંધ કરો. એક ઈષ્ટ, અને એમાં પણ આપણા કુળનો જે ઈષ્ટદેવ હોય, આપણી કુળદેવીને, આપણા ઈષ્ટદેવને ભૂલીને બીજા દેવોના બધા એક જ છે, એમાં કોઈ ફેર નથી. આકાશમ પતિતમ તોયમ સાગરાત પ્રતિગચ્છતિ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. આ તો રસ્તા જુદા છે, બાકી હરિ તો એક જ છે. પણ આપણને જે રસ્તો મળ્યો હોય આપણા કુટુંબની પરંપરા પ્રમાણે, એને છોડીને બીજા આપણા લોભ અને લાલચ ખાતર બીજા માતાઓ, આ માતાને બદલો, આ માતાને બદલો, અહીંયા જાઓ. અરે લોકો સદગુરુને બદલી નાખે. આ ગુરુની કંઠી બાંધી વર્ષ 2 વર્ષમાં કોઈ ફાયદો ન થયો, એની કંઠી તોડીને બીજી કંઠી ગુરુ બદલે. આ ધંધા બંધ કરો. આપણને જે ઈષ્ટ હોય,
જે ગમતું એનું ખાલી નામ લો બસ. અને એ પણ ઘરનું કામ કરતા કરતા. અને અમારા મોરારી બાપુ ખાસ કે પ્રભુનું નામ સ્મરણ કરવામાં કોઈ વિધિ વિધાન કે કોઈ નિષેધ કે કોઈ ખાસ નિયમ નથી. તમે બસમાં બેઠા હો, ભલે બૂટ પહેરેલા હોય, 2-3 દિવસની મુસાફરી હોય, કદાચ ના સ્નાન કર્યું હોય, ના નાયા હો, પગમાં બૂટ હોય, કમરમાં પટ્ટો બેલ્ટ લગાવેલો હોય, અને પછી મંત્રનો જાપ કરવો હોય તો થોડું વિધિ વિધાન કરવું પડે. બાકી નામનું સ્મરણ કરો, નામ સ્મરણ. હે રામ, હે રામ, હે રામ, હે કૃષ્ણ. ભગવાનનું નામ લેવામાં કોઈ વિધિ વિધાન કે નાવું ધોવું, ટીલા ટપકા, આ બધું મંત્રમાં અને કર્મકાંડમાં છે. બાકી હરિનું નામ, શબરીએ ભગવાનનું રામ નામ, એને પોતાના માતંગ ઋષિએ કીધું હતું કે બેટા શબરી, ભલે તું અભણ છે, તને કઈ નથી આવડતું, પણ હું જતા જતા તને કહીને જઉં છું કે તને બીજું કઈ ના આવડે, તને રામ બોલતા તો આવડે છે ને કે, અને તું રામ રામનો જાપ કરજે શબરી. જા, હું તને કહું છું કે એક દિવસ તારે ભગવાનને હોદવા નહીં જવું પડે. રામ તારા ઝૂંપડી આવશે ભટકતો ભટકતો, તને શોધતો શોધતો આવશે શબરી. અને પોતાના ગુરુના વચન ઉપર અટલ વિશ્વાસ રાખીને શબરી, યુવાન શબરી. શબરીની કથા બહુ સરસ છે, 1.5 દિવસ સુધી ચાલે એટલી છે. યુવાન શબરી વૃદ્ધ થઈ, એના વાળ સફેદ થયા, પણ ગુરુના વચન ઉપરથી વિશ્વાસ ન તૂટ્યો. તો મંત્ર ને બદલવા. પછી બીજું મૂર્તિ. મંત્ર પછી મૂર્તિ. મૂર્તિ એટલે જે ફોટો, જે મૂર્તિની આપણે પૂજા કરતા હોઈએ, ઘરમાં દર્શન કરતા હોઈએ, બને ત્યાં સુધી આપણી પરંપરા પ્રમાણે, આપણા કુટુંબની એના પ્રમાણે જે મૂર્તિ, જે સ્વરૂપનું આપણે પૂજન કરતા હોય એ જ સ્વરૂપ અખંડ રહેવું જોઈએ. પણ અત્યારે તો હું ઘણી વખત જોઉં કથાઓ, મને આમ કોઈક વખત પધરામણી કરે તો પાછા હોશિયારીમાં આમ જાણે બહુ સારું હોય એમ, આ મારો પૂજાનો રૂમ કે, આ મારા મિસિસનો પૂજા રૂમ, અને પેલો છોકરાનો. ત્રણેયના પૂજાના રૂમ જુદા, અને ત્રણેયના દેવી દેવતા જુદા. પેલો સાંઈ બાબાને માને, પેલી મહાકાળીને માને, પેલો આમ. કોઈ ખોટા નથી, બધા સાચા છે, પણ શ્રદ્ધા હોવી જોઈએ એક પર. 5-5 ફૂટના 500 ખાડા કરો તો પાણી નહીં નીકળે જમીનમાંથી. 400 ફૂટ આમ પાતાળમાં ખોદી નાખો તો પાણી નીકળે. પાણી કાઢવા માટે એક જ જગ્યાએ ઊંડો ખાડો કરવો પડે. નાના 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 ખાડા 1000 કરો, કઈ પાણી નહીં નીકળે. તો મંત્ર ક્યારેય ન બદલવો. બીજું મૂર્તિ ક્યારેય ન બદલવી. મૂર્તિ એટલે જે સ્વરૂપ. આપણે બાલકનૈયાના પૂજારી હોય, બાલકનૈયાના કાયમ માટે માને. પોતાના ઈષ્ટદેવ, પોતાના કુલગુરુ, પોતાના પરમાત્મા ઉપર આપણને પૂરો શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. મોરારી બાપુ એમની કથામાં એક બહુ સુંદર એક કથા કહે છે. ગૌસ્વામી તુલસીદાસ, જેમણે રામાયણની રચના કરી, અને સુરદાસનું નામ સાંભળ્યું છે ને તમે બધા? આંખે અંધ હતા અને ભગવાન શ્રી કૃષ્ણના સુંદર ભજનો ગાતા હતા, લખતા હતા પોતે કૃષ્ણ કને. સુરદાસના ઈષ્ટદેવ બાલ કૃષ્ણ હતા. નાનો કનૈયો, એને નવડાવે, ધોવડાવે, કપડાં પહેરાવે, ઠંડી લાગે તો એને સગડી સળગાવીને તપાવે, એને ગોદડી ઉડાવે, એને રજઈ ઉડાવે, ઉનાળામાં પંખા ઉડાવે. એ સુરદાસ હતો, એનો ઈષ્ટદેવ બાલ કનૈયો હતો. બાલ કૃષ્ણ ઉપર એને પ્રેમ હતો, અને સુરદાસ એ બાલ કનૈયાના પૂજારી હતા. જ્યારે એમના પરમ મિત્ર, બંને સંતો એક જ સમયમાં થઈ ગયા મધ્યકાલીન યુગમાં. તુલસીદાસજીના મિત્ર, જેમનું નામ હતું સુરદાસ, આંખે અંધ હતા, પણ ભગવાન કનૈયાના સુંદર ભજનો લખે સુરદાસ. સુરદાસના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા, જ્યારે તુલસીદાસના ઈષ્ટદેવ કોણ હતા? ભગવાન રામ. ધનુર્ધારી, અમોઘ બાણ ધારણ કરનાર ભગવાન રામ એ તુલસીદાસજીના ઈષ્ટદેવ હતા. વિચાર કરજો, સમજો બરાબર. આ સમજવા જેવી વાત છે.
તુલસીદાસજીના ઈષ્ટદેવ ધનુર્ધારી ભગવાન રામ હતા, અને સુરદાસનો ઈષ્ટદેવ એનો ભગવાન કોણ હતો? નાનો બાલક નહીં. એને રોજ નવડાવવાનો, એને કપડાં પહેરાવવાના, એને ટીલા કરવાના, એને ટાળમાં તપાવવાનો, એને ગરમીમાં ટાળો પાડવાનો. આ સુરદાસનો આ ભગવાન હતો. અને એક વખત એ બંને સંતો ગંગાના કિનારા ઉપર બધા સંતો ભેગા થયા. સંત મંડળી ભેગી થઈ છે, એમાં તુલસીદાસ છે અને સુરદાસ પણ છે. સુંદર મજાના એક 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 તુલસીદાસજી ચોપાઈઓ ગાય, સુરદાસ બાલ કનૈયાના ભજનો ગાય, અને એવી રમઝટ જામી ભજનની એક પછી એક સુંદર ભજનો આમ રેલમ છીલ થવા લાગ્યા છે. અને એવો જામેલો ભજનનો રંગ, અને એ ભજનમાં ભંગ પડ્યો. દૂરથી અવાજ આવે, રાડ પાડીને કોઈ કે સાંભળો સાંભળો, ચેતી જજો, ભાગો ભાગો ભાગો, ગાંડો થયેલો હાથી આવી રહ્યો છે, ભાગો અહીંથી. આવી દૂર દૂરથી રાડ પડી, કોઈ બૂમો પાડે. બધા જે સત્સંગીઓ ભજન સાંભળવા માટે અને કથા સાંભળવા માટે તમારા જેવા બધા બેઠા હતા, અને દૂરથી બૂમ આવી, ભાગો, હાથી ગાંડો થયો છે, આ બાજુ આવે છે, ભાગો. અને જ્યાં કથા આ બૂમ સાંભળી, જે સામે આ બધા ઓડિયન્સ જે ભજન સાંભળવા અને કથા સાંભળવા બેઠા હતા, 1 મિનિટનો વિચાર કર્યા વિના ભાગ્યા સીધા. પેલા સંતોનું જે થવાનું એ થાય. સુરદાસની સામે કોઈ ના જોયું, તુલસીદાસની સામે ના જોયું, સંતોની બધા જે સાંભળવા આવ્યા હતા સત્સંગીઓ, એ ઊભા થઈને સીધા ભાગવા માંડ્યા, બચાવો બચો બચો. તો એનો અર્થ એવો થાય કે સત્સંગીઓ સામે બેઠા છે ત્યાંથી હારા, ક્યારે ઉઠીને ભાગવા મળે કઈ નક્કી નહીં. તો આમ જ્યાં રાડ પડી, સત્સંગીઓ ઉભા થઈને ભાગ્યા. પાછો અવાજ તો ચાલુ રહ્યો, ભાગો, હાથી બહુ નજીક આવ્યો છે, નજીક આવ્યો છે. આમ રાડ પડવા માંડી. અને પછી પેલા સુરદાસ, એ બંને આંખે આંધળા હતા, દેખી ન શકે. સુરદાસે હાથમાં લાકડી લીધી, લાકડીના ટેકે 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 એ ડોશો સુરદાસ ભાગતા ભાગતા એક મકાનની બખોલમાં જઈને ભરાઈ ગયા. આખી ભજન મંડળીમાં ખાલી એક વ્યક્તિ બેઠો હતો, અને એ હતા તુલસીદાસ. આ બનેલી ઘટના છે, દ્રષ્ટાંત નથી, આ સિદ્ધાંત છે, બનેલી વાત છે. સુરદાસ એકલા જ બેઠા છે. સમય થોડો વીત્યો, અને જે બાજુથી બૂમ આવતી હતી, અમને ખુરશી આપો ને, ઉભા ખુરશી લઈને બેઠો, અને ભાઈને ખુરશી આપો, આ રહ્યા પડી જાય, મને આમ ખરાબ લાગે, ખુરશી લઈને બેસો. તો આમ થોડી વાર થઈને જે બાજુથી બૂમ આવતી હતી, એ બાજુથી પેલો પાગલ હાથી આવ્યો. પણ જાનવરના કંઈક સિદ્ધાંત હોય, તમે એને છંછેડો નહીં તો એ તમને હેરાન ન કરે. ભલે સિંહ હોય પણ બાજુમાં થઈને જતો રહે. તો એ હાથી આવ્યો, તુલસીદાસ બેઠેલા હતા, રામ 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 જાપ જપે. હાથી ત્યાં થઈને નીકળી ગયો, એના રસ્તે ચાલતો ગયો. ખૂણે ખાંચરે બધા સંતાઈને ભરાયેલા બધા સત્સંગીઓએ જોયું કે હાથી જતો રહ્યો. પછી ધીરે 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 એક પછી એક બધા સત્સંગીઓ આવ્યા અને પોતપોતાના સ્થાન પર આવીને બેસી ગયા. થોડી વાર થઈ અને હાથમાં લાકડી લઈને પેલા બંને આંખે અંધ એ સુરદાસજી લાકડીના ટેકે 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 આવીને એ પણ આવીને પોતાના સ્થાન પર બેસી ગયા. તુલસીદાસ અચરજ પામ્યા, નવાઈ લાગી તુલસીદાસજીને. એ ન રહી શક્યા, અને તુલસીદાસજી સુરદાસજીને પૂછે છે, પ્રભુ
પાગલ હાથીની બૂમ પડી, રાડ પડીને લોકો ઉઠીને ભાગ્યા. સત્સંગીઓ તો ઉઠીને ભાગે, એમાં કોઈ નવાઈ નથી. કારણ કે સત્સંગીઓ ક્યારે ભાગે ને ક્યારે બેસે એનો કોઈ ભરોસો નહીં. આ તો બેઠા ત્યાં સુધી બરાબર છે. તુલસીદાસજી સુરદાસને પૂછે છે કે આ બધા ભાગ્યા એ તો બરાબર છે કે એ તો સંસારી લોકો છે. સંસારી લોકો ક્યારે ભાગે ને ક્યારે બેસે ને ક્યારે આવે ને ક્યારે જાય એનું કઈ નક્કી નહીં કે છે. પણ તુલસીદાસજી પૂછે છે કે મારે તો એ નવાઈ લાગી. સુરદાસને પૂછે છે સંસારીઓ તો ભલે ભાગ્યા બાપ, પણ તમે તો સંત છો પ્રભુ. આ બધા ભાગ્યા સંસારીઓ એ બરાબર, પણ તમે કેમ ભાગ્યા કે એ વખતે સુરદાસે બહુ જ સુંદર જવાબ આપ્યો, સમજવા જેવો. મારે કહેવાનો મતલબ એ છે કે ડોંગરેજી બાપાનું જે વાક્ય હતું કથામાં કે 3 વસ્તુ બને ત્યાં સુધી ક્યારેય ન બદલવી. એક મંત્ર, એક મૂર્તિ અને એક માળા. પોતાના ઈષ્ટદેવ, પોતાના કુલ દેવતા, પોતાની ઈષ્ટ દેવી કુલદેવી જે હોય એને છોડીને બીજા દેવી દેવતાઓને પોતાના લાભ ખાતર, લાલચો ખાતર ન બદલવા જોઈએ. સંતોને પોતાના ઈષ્ટદેવ ઉપર કેટલી આસ્થા હોય છે. તુલસીદાસે જ્યારે સુરદાસજીને પૂછ્યું કે સંસારીઓ ઉભા થઈને ભાગ્યા એ તો બરાબર છે, સમજમાં આવ્યું કે એ તો સંસારી છે, ભાગે. પણ તમે તો સંત છો, સાધુ પુરુષ છો. તમને એટલી બધી મૃત્યુની બીક લાગી કે પાગલ હાથીને આમ અવાજ સાંભળીને તમે ભાગ્યા કેમ? અને એ વખતે સુરદાસે જે જવાબ આપ્યો છે, સુરદાસ તુલસીદાસજીને કહે છે કે તુલસીદાસ, જીવ બચાવવા તો બધાને ભાગવું પડે છે. તમે અહીંયા બેઠા બેઠા રામ રામ ને યાદ કરતા હતા, રામનું સ્મરણ કરતા, ભગવાન બચાવો, હાથી આવે છે. જીવ બચાવવા માટે બધાએ પ્રયત્ન કરવો પડે, પણ મારે તો ભાગવું પડે. એનું કારણ છે મારી જોડે તો મારો ઈષ્ટ બાલ કનૈયો હતો. મારે તો એને હાચવવાનો ને મને હાચવવાનો. કનૈયાને પેલો પાગલ હાથી છૂદી ન નાખે એને મારે નહીં, કારણ કે મારો ઈષ્ટદેવ તો બાળક છે, બાલ કનૈયો છે કે છે. મારે એને જગાડવાનો, મારે એને નવડાવવાનો, મારે એને ખવડાવવાનો, મારે એને સાચવવાનો. હાથી એને કઈ પૂછડું ન મારી દે, એને સૂંઢ ન મારે, એને એન્જર ન કરે. એટલા માટે મારે કનૈયાને તો મારે સાચવવો પડે. એટલે હું એને લઈને ભાગ્યો તો, મારા ઈષ્ટદેવને સાચવવા માટે ગયા તો. મારા જીવની મને નથી પડી કે છે. તું તો ન જાય બાપ, કારણ કે તારો ઈષ્ટદેવ તો રામ છે કે છે, હાથમાં ધનુષ્યધારી. અને તું બેઠા બેઠા રામને યાદ કરતો હતો. રામ તારી રક્ષા કરે, તારે ભાગવું ન પડે, મારે ભાગવું પડે. તો પોતાના ઈષ્ટદેવ ઉપર આટલો ભરોસો હોવો જોઈએ. તો આપણી વાત ચાલતી હતી એ કે રાજા પરીક્ષિત ના ચરણમાં કળિયુગ પડ્યો છે. 2 હાથ જોડીને કળિયુગ રાજા પરીક્ષિતને વિનંતી કરે છે કે હે ચક્રવર્તી રાજા, તમે ભલે મારો શિરચ્છેદ કરો, કરી શકશો, એમાં કોઈ નવાઈ નથી. પણ મને મારતા પહેલા મારા કળિયુગની અંદર ભલે અનેક અવગુણો હશે, પણ 1-2 સદગુણો સારા છે, એ તમે સાંભળી લો. અને પછી તમને ઠીક લાગે તો ભલે આ મારું મસ્તક છે, શિરચ્છેદ કરી જાઉં. પરીક્ષિત રાજા કળિયુગને કહે છે, બોલ શું છે? પહેલો સદગુણ મેં આપને કીધો એ કે સત્યયુગની અંદર પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી હોય, હરિનું શરણ લેવું હોય, વૈકુંઠમાં જવું હોય, કૈલાસમાં ભોળાનાથના ધામમાં જવું હોય, પ્રભુની કૃપા પ્રાપ્ત કરવી હોય તો સત્યયુગની અંદર સમાધિ લગાવીને 1000 વર્ષ સુધી શરીરે રાફડા બાજે એવી તપશ્ચર્યા કરો તો કઈક ભગવાનની ઝાંખી થાય. સત્યુગમાં આ બધું કરવું પડતું હતું. ત્રેતા યુગની અંદર હોમ હવન કરવા પડતા હતા. દ્વાપર યુગની અંદર પૂજન અર્ચન અને કર્મકાંડ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થતી હતી. પણ કળિયુગની અંદર તુલસીદાસજીએ કીધું એ પ્રમાણે યહ કલિ કર્મન ભક્તિ વિવેકો રામ નામ અવલંબન. અરે
હાલે रघुकुल रीत सदा चली आई, प्राण जाए अरु बचन न जाए। राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम। तो કળિયુગની અંદર મોટામાં મોટો ભાઈ બહેનો સાંભળજો કે મોટામાં મોટો આપણને ફાયદો, આપણે બહુ નસીબદાર છે કે આપણે કળિયુગમાં પેદા થયા. સતયુગમાં આટલો ફાયદો ન થાત, ત્રેતાયુગમાં ન થાત, દ્વાપરમાં ન થાય. સૌથી મોટો ફાયદો અને લાભકારક સ્કીમો બધી હોય તે કળિયુગમાં છે. એમાં પહેલી સ્કીમ એ છે કે પ્રભુને પ્રાપ્ત કરવા, હરિના શરણમાં જવા, કાયાનું કલ્યાણ કરવા, જન્મ મરણના સંસારના ચક્રમાંથી છૂટવા માટે કળિયુગની અંદર બીજું કંઈ જ કરવાની જરૂર નથી. બસ એક જ વસ્તુ, હરિનામ. અને મેં આગળ કીધું એ પ્રમાણે હરિનું નામ લેવામાં કોઈ વિધિ વિધાન નિષેધ, કોઈ નિયમ નહીં. નાયા ધોયા વગરના ગાડીમાં ભલે 2-3 દિવસથી મુસાફરી કરતા હો, પગમાં બૂટ પહેરેલા હોય, કેળમાં પટો હોય, પણ ભગવાનનું નામ લેવામાં એમાં કોઈ શુદ્ધિની જરૂર નથી. પ્રભુનું નામ કોઈ પણ અવસ્થામાં, પવિત્ર અપવિત્ર અવસ્થામાં લઈ શકાય છે. હરિનું નામ એ કળિયુગનો પહેલો આધાર. કલી કર્મ અને ભક્તિ. કળિયુગમાં બીજું કોઈ વસ્તુ યોગ્ય રીતે નહીં થાય. ફક્ત હરિનું નામ લો. દિવસમાં 5 વાર 10 વાર શ્રદ્ધાથી, હૃદયથી. અને એટલા જ માટે આપણા વડીલો પહેલાના જમાનામાં દુકાનોના નામ, ઘર ઉપર નંબર નામ, ઘરના જે સંતાનો પેદા થાય એના નામ એવા પાડે કે જાણતા અજાણતા પણ દિવસમાં 2, 5, 10, 25 વાર એનું નામ લેવાય. આપણા દીકરાનું નામ ગોપાલ, ગોવિંદ, રણછોડ, માધવ, મુકુંદ, કિશન, કનૈયો આવા નામ રાખ્યા હોય તો જાણતા અજાણતા પણ આમ દિવસમાં 5-10 વાર હરિનું નામ લેવાય. અને એક વાર પણ જાન અજાન ભયત જાણતા અજાણતા પણ જો હરિનું નામ લેવાય તો કરેલા તમામ પાપ બળીને ભસ્મ થાય છે. આ બધી કથા સંતની વાણી છે. એમાં કોઈ પ્રલોભન નથી, એમાં કોઈ ખોટું નથી. બધું જ શાસ્ત્રમાં લખેલું છે. અને કળિયુગની અંદર પહેલામાં પહેલો ફાયદો આ છે કે હરિનું નામ લો. બસ. બીજો ફાયદો, કળિયુગ રાજા પરીક્ષિતના ચરણમાં પડીને કહે છે, રાજા, પહેલો મારો સદગુણ આ છે કે મારા યુગની અંદર પ્રભુને પ્રાપ્ત કરવા ફક્ત હરિનું નામ લો. બસ. તમને જે ઈષ્ટદેવ પસંદ હોય, જે તમારા દેવી દેવતા હોય, જે રૂપમાં, એ હરિનું નામ દિવસમાં 2 વાર 5 વાર જાણતા અજાણતા લો. બસ. અને બીજો ફાયદો કળિયુગનો, એ પણ બહુ મોટો ફાયદો છે. શ્રીમદ ભાગવતમાં પણ લખેલું છે, શિવ મહાપુરાણમાં પણ લખેલું છે, અને રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજીએ પણ લખ્યું છે, માનસ પુણ્ય ન હોય ન પાપા, યહ પરિતાપ કલયુગ કા તાપા. એનો અર્થ એ થાય, ગૌસ્વામી તુલસીદાસજી કહે છે કે કળિયુગની અંદર સાંભળજો બરાબર, સમજવા જેવી વાત છે. ધ્યાનથી સાંભળશો તો ઉતરી જશે, નહીં તો બહાર નીકળશે. કળિયુગની અંદર તુલસીદાસજીએ લખ્યું છે, શિવ પુરાણમાં એ લખ્યું છે કે માનસ પુણ્ય ન હોય હિ પાપા. કળિયુગના અંદર એક મોટામાં મોટો ફાયદો આપણને બધાને એ છે કે મનથી કરેલા પાપ, ભગવાન એટલો દયાળુ છે, એને ખબર છે કે આ કળિયુગ છે. ગમે તેટલા ધર્મના આવરણમાં આવીને ફરતો હશે, પણ કળિયુગના પ્રભાવના કારણે ક્યારેક ક્યારેક પણ એનું મન વિચલિત થતું હશે. મન કર્મ વચનથી જાણતા અજાણતા પાપ ન કરવા હોય તોય થઈ જાય, કારણ કે કળિયુગનો પ્રભાવ છે.
એટલે ભગવાને મનમાં દયાળુ પરમાત્મા પ્રભુ આપણો પરમ પિતા છે, અને એને એમ થયું કે આ મનુષ્યના કળિયુગના જે પાપો માનસ પાપ છે, મનથી અહીંયા બેઠા બેઠા ભલે કથા કરતા પણ મનથી કંઈક એવું જોવામાં આવે, એના બાબતે ખોટો વિચાર આવે, ખોટો સંકલ્પ થાય, મનથી કરેલા પાપ ભગવાને કળિયુગમાં આપણા પર એટલી કૃપા કરી છે કે એને ગણતરીમાં લેવાતા નથી, એ ડિલીટ થઈ જાય છે ભગવાનના ચોપડામાં. ભગવાન એટલો દયાળ, કારણ કે એને ખબર છે કે કળિયુગમાં માણસ મનથી એટલા પાપ કરશે. હવે એનો હિસાબ જો હું કરવા જઈશ તો એને પાણી પીવાય ન મળે, રોટલોય ના મળે, કારણ કે મનથી કરેલા પાપ દેખાતા નથી. ભલે દેખાય ગમે તેવા મનથી એના હજાર પાપ હોય, મન મેલા તન ઉજળા, એને શું કરવા? બાકી કળિયુગની અંદર એક મોટામાં મોટો ફાયદો એ છે કે મનથી કરેલા પાપ પરમાત્મા ડિલીટ કરી નાખે. ચલો છોડો એને વાસ્તવિક આમ કર્મથી નથી કર્યું, ખાલી મનથી કર્યું છે, ભલે છોડો. એ બિચારો કળિયુગનો માણસ છે. અને એની સામે બીજો ફાયદો એ કર્યો છે કે કળિયુગની અંદર મનથી કોઈ સારો સંકલ્પ થાય, સારા વિચારો આવે તો ભગવાન આપણા ખાતામાં એ આપણે જમા કરે છે કે આ ભાઈના મનમાં આ સમય એક સારો વિચાર. બેઠા બેઠા એવો વિચાર કરો કે આ કોરોના પૂરો થાય તો એકવાર રામેશ્વર દર્શન કરવા જવું છે, બસ 24 કુંડમાં સ્નાન કરવું છે, સરયુમાં સ્નાન કરવું છે, અયોધ્યા જવું છે. આમ સારા સારા વિચારો કરીએ. ભગવાન જો મારી એક લોટરી લગાડી દે ને 5 કરોડ રૂપિયા કોણ બનેગા કરોડપતિમાં કંઈક મળી જાય મને, તો એક એવી ધર્મશાળા બનાવો કે જ્યાં બિચારા વૃદ્ધો મફત જમાડો, અન્ન ક્ષેત્ર ખોલો. આવા બેઠા બેઠા સારા વિચારો કરવા. બસ થાય ન થાય એ ભગવાન જાણે, પણ તમે મનમાં કોઈનું ભલું કરવાનું. એટલા માટે આપણા સંતો અને સંતવાણીમાં એમ કહેવાય છે કે મનથી હંમેશા સારા વિચારો કરવા. સારા વિચારો કરીશું તો એ સારા વિચારોનું ફળ આપણને પ્રભુ આપે છે. બસ બાકી પહેલા તો એક મનમાં ખરાબ વિચાર આવ્યો ને તો એનું ફળ પણ ભોગવવું પડતું હતું. હા, આપણે બધા નશી, આપણે વિચાર કરો કે આપણે મનથી કેટલા પાપ કરીએ છીએ, કોઈ દેખી નથી શકતું એટલે આપણે કર્યા કરીએ છીએ. બસ, અને એ મનથી કરેલા પાપ તો આપણે જ જાણીએ. માં જાણે બાપ અને પાપ જાણે આપ. મનથી કરેલા પાપો આપણે જ જાણી શકીએ છીએ. બાકી કળિયુગની અંદર આ ફાયદો છે. સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં મનથી એક પાપ થાય તો પણ એનું ફળ ભોગવવું પડતું હતું. મહાભારતમાં એક સુંદર કથા આવે છે, સાંભળવા જેવી કથા છે. મહાભારત એક આપણા દેશનો અદ્ભુત ગ્રંથ છે. સમય મળે અને ભણેલા હોઈએ તો એકવાર મહાભારત વાંચવા જેવું છે. આ ભારત દેશનો એક મહાન ગ્રંથ હોય તો એ મહાભારત છે. અદ્ભુત જ્ઞાન છે એમાં. અને એ મહાભારતના વન પર્વની અંદર એક પ્રસંગ આવે છે. મનથી કરેલા પાપના કેવા ફળ ભોગવવા પડે છે એની કથા એ મહાભારતના વન પર્વમાં આવે છે. 5 પાંડવો અને 6ઠા દ્રૌપદી. વનવાસનો સમય હોય છે. વનમાં અજ્ઞાતવાસમાં ફરતા હોય છે. હસ્તિનાપુરમાં ભગવાન કૃષ્ણને મળવા માટે એકવાર 5 પાંડવો અને 6ઠા દ્રૌપદી જાય છે. સૌથી આગળ ભીમસેન ચાલે છે. સહદેવ, અર્જુન, નકુળ બધા જાય છે. વચમાં દ્રૌપદી છે, સતી. ભગવાન કૃષ્ણને મળવા માટે જઈ રહ્યા છે. કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ભગવાન ધામમાં જાય છે. ચાલતા 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 રસ્તામાં એક સુંદર આંબાવાડી આવી. નાના નાના આંબા, અને આંબા ઉપર લટા લૂમ સુંદર મજાની કેરી.
ફળ સ્વરૂપે કેરીઓના ફળ લાગેલા છે. છેલ્લે ભીમસેન ચાલતો હતો, આગળ 5 પાંડવો હતા, દ્રૌપદી અને ભીમસેન છેલ્લો ચાલતો હતો, બધાની રક્ષા કરતો કરતો. ભીમસેને જોયું કે સુંદર મજાની વાડી છે, આંબા ઉપર સુંદર કેરીના ફળ લાગ્યા છે, અને નાના નાના આંબાના ફટ લઈને ભીમસેને એક કેરી તોડી. ભીમસેનના મનમાં આવ્યું કે ભગવાન કૃષ્ણને મળવા જઈએ છીએ એના ધામમાં, કોઈ પણ હરિને મળવા માટે કે સદગુરુને કે કોઈ સંતના દ્વારે જઈએ તો ખાલી હાથ ન જવું. પત્ર પુષ્પમ ફલમ તોયમ. પોતાના કોઈ સદગુરુને, કોઈ સાધુને, કોઈ સંતને, કોઈ શુભ પ્રસંગે ખાલી હાથે ન જવું. કંઈક ને કંઈક ભગવાને જે આપ્યું હોય, ન હોય તો એક આકડાનું ફૂલ લઈને પણ આવો, ભગવાન ભોળાનાથ ખુશ થશે. અને બીજું કંઈ ન જોઈએ, ખાલી હાથે આવું એ યોગ્ય નથી. મહાદેવને બીજું શું જોઈએ? બખાન ક્યા કરું મેં રાખો કે ઢેર કા, ચપટી બબૂત મેં હે ખજાના કુબેર કા. ભોળાનાથને આપવા માટે ભગવાને તમને કંઈ ના આપ્યું હોય, રસ્તામાં આવતા આવતા એક કાકડાના ઝાડ પરથી એક કાકડાનું ફૂલ, ધતુરાનું ફૂલ, એક બિલીનું પાન, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ, એક બિલ્વ શિવાર્પણમ. મહાદેવને શું જોઈએ? એને ક્યાં 56 ભોગ જોઈએ છે? મહાદેવ તો એક ચપટી બબૂતમાં ખુશ થાય છે. એને સાચો ભાવ છે. તો ભીમસેનને થયું કે ભગવાનને મળવા માટે જઈએ છે, ખાલી હાથ ન જવું જોઈએ, કંઈક લઈને જવું જોઈએ. એટલે ભીમસેને જે પેલી આંબાવાડી રસ્તામાં આવી અને આંબાવાડીના એક આંબા પરથી આમ ભીમસેન પાછો ઊંચો ને કદાવળ હતો, આમ કરીને આમ કેરી તોડી. એની સાથે અર્જુનને ખબર પડી, ધર્મરાજા યુધિષ્ઠિરને ખબર પડી, અને ધર્મરાજા ભીમસેનને કહે છે, ભીમસેન ये क्या किया? ભીમસેન કે મોટા ભાઈ, દ્વારિકાનાથ ભગવાન શ્રી કૃષ્ણને મળવા જઈએ, ખાલી હાથ કેમ જવાય? કે આંબાવાડી હતી, આવા સુંદર ફળ લાગેલા હતા, અને નીચા હતા, આમ પટ લઈને તોડ્યો. કે ભલે. 5 પાંડવો છઠ્ઠા દ્રૌપદી દ્વારિકાનાથના દરબારમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શને પહોંચ્યા. ભગવાને અદ્ભુત સ્વાગત કર્યું છે, કારણ કે પાંડવો ભગવાનને ખૂબ પ્રિય હતા. દ્વારિકાધીશે પાંડવોનું સ્વાગત કર્યું. હવે પેલા ભીમસેને જે કેરી તોડી હતી, આમ સંતાડીને રાખી મૂકી હતી. 1-2 વાર ઈશારો કર્યો ધર્મરાજાને કે લો. ધર્મરાજા જાણતા હતા કે આ કૃષ્ણ કે આ કેરી સ્વીકાર કરે એવો નથી. કે ભીમસેને આમ ધર્મરાજાને કે લો, આ ભગવાન સુધી પહોંચાડો. કે છે ધર્મરાજા કે રેવા, તાર જોડે જ રેવા, ત્યાં તોડી તાર જોડે રાખ. ભીમસેન પાછી કેરી કાઢીને અર્જુનને બતાવે. અર્જુનને કે તારો ખાસ મિત્ર છે કૃષ્ણ, એટલે તું આપ. અર્જુન કે રાખ તારી જોડે, તને કોણે કીધું તું તોડવાનું? કોઈ હાથમાં કેરી ન લે. ભીમસેન આમ હંતાડીને કેરી લઈને બેઠો. દ્વારિકાનાથની નજર બધે પડે છે. હા, દ્વારકાનાથ બધું સમજી જાય. પેલો ભગવાન ભોળાનાથ એકવાર કેવું રૂપ બદલીને જાય છે. માં પાર્વતીજીને કહે છે, માં જગદંબા ક્યાં જાઓ છો? શરદ પૂનમની રાત હતી, ભગવાનની નજરમાંથી કોઈ બચે નહીં. શરદ પૂનમની રાતે ભગવાન શ્રી કૃષ્ણનો અદ્ભુત રાસ રચાયો હતો. માં જગદંબા પાર્વતી આમ શણગાર સજીને એ કૃષ્ણના રાસમાં જાય છે. અને ગાંડીઓ ભગવાન બોલ્યો. મહાદેવ પાર્વતીને કહે છે કે દેવી ક્યાં જાઓ છો? તો કે આજ શરદ પૂનમની રાત છે અને કૃષ્ણનો અદ્ભુત રાસ છે.
અને ભગવાન કૃષ્ણના મન મોહાયો કે મારા કૃષ્ણનો રાસ, મારા પ્રભુનો રાસ મારે જવું છે કે છે. ભગવાન બોળિયોનાથ પાર્વતીજીને કહે છે કે દેવી મને લઈ જાઓ. ઉભા થઈ જાઓ, ઉભા થઈને વગાડો, બધા દેખાય. एक बार श्री बोले भंडारी श्री भोले भंडारी एक बार श्री भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए. काले पार्वती ने मना किया, पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए. सिवा यहाँ कोई न आए इस रात में. आस करेगी ब्रिज की नारी, आस करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गई. एक बार श्री भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में.
स्वामी मैं भी चलूंगा तेरे रास में। राधा संग श्याम नाचे मैं भी नाचूंगा तेरे साथ में। रास रचेगा ब्रिज में बारी, रास रचेगा ब्रिज में बारी। हमें दिखाओ प्यारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में गोकुल में आ ऐसा सजा दे मुझे, ऐसा सजा दे मुझे कोई न जाने इस राज को। ऐसा सजा दे मुझे कोई न जाने इस राज को। मैं हूँ सहेली तेरी बात बताना ब्रिज राज को। बना के जूड़ा, बना के जूड़ा पहन के साड़ी, चाल चले मत वाले गोकुल में आ गए। गोकुल में आ गए। हंस के सती ने कहा, हंस के सती ने कहा बलिहारी जाऊं इस रूप में। हंस के सती ने कहा बलिहारी जाऊं इस रूप में। एक दिन तुम्हारे लिए मुरारी आए इस रूप में। मोहिनी रूप बनाया मुरारी, अब मोहिनी रूप बनाया मुरारी। अब है तुम्हारी बारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में। गोकुल में आ गए। देखा मोहन ने जब समझ गए वो सारी बात को। देखा मोहन ने जब समझ गए वो सारी बात को। ऐसी बजाई बंसी, ऐसी बजाई बंसी सुध बुध बोले भोलेनाथ रे। खिसक गई जब सर से साड़ी, खिसक गई जब सर से साड़ी। बंधुराए मुसराए गोकुल में गोकुल में आ एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी।
નજરમાંથી કાંઈ છૂપું રહેતું નથી, એનો અર્થ એ થાય. રાસની અંદર ભગવાન શ્રી કૃષ્ણની નજર પડી, ઓહો આ ગોપી કોક નવી આવી લાગે છે. એની હાઈટ બોડી જોઈ હોય તો આ હવે એ મહાદેવ ગોપી બન્યો હશે તો કેવો લાગે.